નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોતરા. છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયાથી લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો. અત્યારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ છે. એમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની ખાલી વાત કરીએ તો એ બધા જ વિસ્તારોમાં માત્ર કોરું ધાકડ અથવા તો વાદળછાયું વાતાવરણ છે. અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડ્યો છે, પરંતુ આ સાથે હવે આગળના સમયમાં કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને એ મહત્વનું છે. અત્યારે તમને 16 તારીખનું ચિત્ર દેખાઈ રહ્યું છે. 16 તારીખે માત્ર જામનગરની ગોંડલની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં એવું માનવામાં આવે છે કે છૂટો છવાયો વરસાદ પડશે. અને નીચે જો માનવામાં આવે તો વલસાડની આસપાસનો વિસ્તાર અને રાજપીપળાની આસપાસ અને દહેગામ આ બધા એવા વિસ્તાર હશે કે જ્યાં માનવામાં આવે છે કે વરસાદ આજની રાત સુધીમાં પડી શકે છે. પરંતુ એવું બિલકુલ જરૂરી નથી કે ત્યાં વરસાદ પડે. અત્યારનું જે ચિત્ર છે માત્ર કોરું ધાકડ જેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 17 તારીખ ઉપર જતા રહીએ. 17 તારીખ મહત્વની હશે કારણ કે 17 તારીખ આવતા જે સુરતની આસપાસનો વિસ્તાર છે ત્યાં જે સિસ્ટમ જે છે અને ખાસ કરીને ગુજરાતના જે માફ કરજો કહેવાય ને કે સૌરાષ્ટ્રની આસપાસના દરિયાકાંઠા જેટલા પણ વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમની અસર દેખાવાની શરૂઆત થઈ જશે. ઉના, વેરાવળ, જુનાગઢ, ભાણવડ, અમરેલી, મહુવા આ એવા જ વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડી શકે છે. ભારે વરસાદ ક્યાંય જ નથી, માત્ર છૂટોછવાયા વરસાદથી સામાન્ય વરસાદ છે. વ્યારા, અહવા, નવાપુરા આ બધા જ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. ફરી એકવાર ભારે વરસાદની આગાહી ક્યાંય જ નથી, માત્ર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ગોધરાની આસપાસ ને દાહોદની આસપાસ પણ વિસ્તારમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી આખા વિસ્તારમાં તમે જોઈ શકો છો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કોરું ધાકડ જેવી સ્થિતિ સર્જાણી છે. 18 તારીખ ઉપર જતા હશું તો 18 તારીખે આવતા મહત્વના એ દિવસો હશે. 18 તારીખ આખું જવા દઈશું. 18 તારીખે આવતા આપણે ખબર પડે છે કે જે ખાસ કરીને જે સુરતની આસપાસનો વિસ્તાર છે ને માત્ર દક્ષિણ ગુજરાતની આસપાસ ત્યાં વરસાદ આવી શકે છે. 19 તારીખ ઉપર જતા રહીશું. 19 તારીખ મહત્વની છે. 19 તારીખ આવતા ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે એ વિસ્તાર ખાસ તમારે ધ્યાનથી જોવાનો છે. કારણ કે 19 તારીખ આવતા જે વ્યારા છે, અહવા, વલસાડની આસપાસનો વિસ્તાર છે, આની સાથે સુરત, ભરૂચ, રાજપીપળા, વડોદરાનો અમુક ભાગ, દહેગામ આ એવો વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. એટલે કે તારીખ નોંધી લેજો. 19 તારીખ સાંજ સુધીમાં જે સુરતની આસપાસ અને દક્ષિણ ગુજરાતની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. બાકી બધી જ જગ્યાઓ ઉપર કોરું ધાકડ છે. ઉપર જોવા જઈએ તો આ જે વિસ્તાર છે એટલે કે મધ્યપ્રદેશથી આ સાઈડનો વિસ્તાર એટલે કે મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ અમુક જ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડી શકે છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહુવા અને ભાવનગરની આસપાસનો વિસ્તાર માત્ર વરસાદ દેખાઈ રહ્યો છે. 20 તારીખ મહત્વની છે એટલા માટે કારણ કે 20 તારીખે જે છે એ જેવું વિસ્તાર ઉપર આપણે સ્વિચ કરીશું તો આમ તો તમને કોરું ધાકડ જેવું દેખાશે, પરંતુ મધ્યપ્રદેશ તરફથી જે સિસ્ટમ ધીરે નજીક આવી રહી છે અને એને જ કારણે વલસાડ, દક્ષિણ ગુજરાત ફરી એકવાર ને આસપાસનો જેટલો પણ વિસ્તાર હશે ત્યાં ભારે વરસાદ આપણને જોવા મળશે. એટલે ખાસ કરીને મહત્વનું છે કે અત્યારે તમને જે ચિત્રમાં તમને બ્લેક કલરનું દેખાઈ રહ્યું છે એનો મતલબ એવો બિલકુલ નથી કે ત્યાં વરસાદ સાવ નહીં આવે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે પવનની દિશાને હિસાબે વરસાદ આવી જતો હોય છે. ઘણી બધી વખત આપણે જોયેલું છે કે પવનની દિશા બદલાઈ જતી હોય છે અને એને કારણે ભારે વરસાદ પડ્યો છે. એટલા માટે થઈને વિંડીના માધ્યમથી આપણે એ સમજી રહ્યા છીએ કે પવનની દિશા કઈ તરફ જઈ રહી છે, પરંતુ એનો મતલબ એમ નથી કે આવનારા સમયમાં આ બધી જગ્યાએ વરસાદ પડશે. 21 તારીખ એક છેલ્લી જોઈ લે. 21 તારીખ જોતા 21 તારીખને પ્લે ઉપર મૂકી દઈએ તો આપણે ખબર પડશે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કોરું ધાકડ છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ આપણને વરસાદ જોવા મળી રહ્યો છે. એક આપણે ભારતના નકશાને નાનું ઉપર એવું કરી નાખીશું અને આપણે જોઈશું કે આખરે વરસાદની સ્થિતિ શું કહી રહી છે. અત્યારે તમને એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે યુપી, બિહાર બાજુ, જે ધીરે નજીક આવતી હશે, પરંતુ એને કારણે ગુજરાત ઉપર તેની અસર હાલ તો બિલકુલ નથી જોવા મળી રહી. પરંતુ હા, આવનારા ટૂંક સમયની અંદર ત્યાં પણ વરસાદની કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે. ઇન શોર્ટ મારે તમને એટલું જ કહેવાનું છે કે આવનારા 5 થી 6 દિવસની અંદર વરસાદનું પ્રમાણ નહિવત આપને જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં કેવો વરસાદ રહેશે એના માટે થઈને વીટીવીની અમારી ગુજરાતી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આ સાથે જ વધારે લેખ સ્વરૂપે અમારા સમાચાર વાંચવા હોય તો અમારી એપ્લિકેશન છે વીટીવી ગુજરાતી.com, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી શકશો.